નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એલસીબી પોલીસે પુનડી ગામની સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજ ખનન થતું પકડી 80,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોરી તથા ગેરકાયદેસર ખનન ઉપર અંકુશ લાવવા માટે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા PSI JB જાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પુનડી ગામની દક્ષિણ બાજુએ આવેલ સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન આશાપુરાની લીઝની સામે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનન ચાલુ હાલતમાં મળી આવ્યું હતું। મોકા પર એક એક્સવેટર મશીન અને એક ડમ્પર સાથે કુલ 3 ઈસમો મળી આવ્યા હતા। તપાસમાં ખાણકામ માટે કોઈ લીઝ કે પરવાનગી ન હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી કરી એક્સવેટર મશીન, ડમ્પર તથા આશરે 20 ટન બેન્ટોનાઇટ ખનીજ સીઝ કરવામાં આવ્યું હતું। સીઝ કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹80,15,000 થાય છે। સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાયદેસર રીતે હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।